ભરૂચ જિલ્લામાં જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત. જન સમસ્યાઓને લઈને સરકાર સામે આક્ષેપ. ગુજરાત પ્રદેશમાં વધતી મહેંગાઈ, બેરોજગારી, ખેડૂત સંકટ, કાયદો વ્યવસ્થાની ખામીઓ અને જનહિતના મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ થરાદથી પ્રારંભ કરાયેલી જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં જનસંપર્ક મજબૂત કરતી આગળ વધી રહી છે. આ યાત્રા ગતરોજ સાંજે સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી કે જ્યાં કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં પ્રવેશ સાથે જ યાત્રાનું વાલિયા, ઝઘડિયા, રાજપાડી અને ઉમલ્લા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઢોલ, નગારા, ધ્વજ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે યાત્રાનું આત્મીય સ્વાગત કર્યું હતું. યાત્રાના આગમનથી સમગ્ર વિસ્તારમાં રાજકીય ચેતના અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકારની નીતિઓ પર કડક આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસના દાવાઓ છતાં જમીન સ્તરે જનતા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી. યુવાઓ માટે રોજગારની તક સીમિત બની છે. મહેંગાઈ સતત વધી રહી છે અને જાહેર સેવાઓમાં જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે. જનસભામાં પાણી પુરવઠો, રસ્તા અને માળખાકીય સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણ તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જેવા સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ જનતાને પોતાના હકો માટે સંગઠિત થઈ અવાજ ઉઠાવવાની અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવવાની અપીલ કરી હતી. સારાંશ રૂપે વાવ થરાદથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશ સાથે જ જન સમર્થન અને સક્રિય ભાગીદારીનું પ્રતીક બની રહી છે. વિવિધ તાલુકાઓમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગત અને જનસભાઓથી યાત્રાને નવી ગતિ મળી છે. આવનારા દિવસોમાં યાત્રા રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરીને જનહિતના મુદ્દાઓ વધુ પ્રબળ રીતે રજૂ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાતમાં આજે 9મા દિવસે વલસાડથી શરૂઆત કરીને આજે નર્મદા જિલ્લામાં રાતના સમયમાં પ્રવેશ કર્યો છે. તમે જોઈ શકો છો કે ભરૂચ જિલ્લામાંથી નર્મદામાં પ્રવેશ વખતે હજારોની સંખ્યામાં લોકો ઉમળકાભેર સ્વાગત કરે છે. દરેક જગ્યાએ બધા જ વર્ગ વિસ્તારના લોકો, બધા જ સમુદાયના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. ભાજપના ભ્રષ્ટ શાસનને ઉજાગર કરી રહ્યા છે. લોકોની સાથે જે અન્યાય થાય છે, ભેદભાવ થાય છે, જે શોષણ થાય છે, એની સામે એક થઈને લડવાનો જજ્બો બધા જ લોકો બતાવી રહ્યા છે. જે અન્યાય, શોષણ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને તાનાશાહી ચાલે છે એની સામે હવે સર્વ સમાજ ભેગા થઈ રસ્તા પર ઉતરી અને લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે, આ ગુજરાતના લોકો અધિકારોની રક્ષા માટે લડાઈ લડવાનો સંકલ્પબદ્ધ બન્યા છે. હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે જેમ જેમ આ જન આક્રોશ યાત્રા આગળ વધે છે, સરકારે જે લોકોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો, જે પોલીસ અને પ્રશાસન લોકોના અવાજને દબાવતી હતી, એની સામે એક નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હોય એ રીતે લોકો રસ્તા પર ઉતર્યા છે. આવનારા દિવસોમાં આ જ અવાજને અમે વિધાનસભામાં પણ બુલંદ કરીશું, સંસદમાં પણ બુલંદ કરીશું અને આખા ગુજરાતના લોકોને સાથે રાખી અને ગુજરાતમાં પરિવર્તન લાવીશું.